એટલે તમારે મેઇન 6 પેપર ભણવાના છે કેમેસ્ટ્રીના, અને એક પેટ્રોનું પેપર, એને આપણે નામ નથી આપતા, એટલે નામ જ એનું પેટ્રો રસાયણ કે પેપર નંબર નથી આપતા, એ તમારું ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ એટલે આઈડી તરીકે તમારે એ પેપર આવશે, બરાબર છે. અને દરેક પેપર છે એમાં તમારા એફવાય એસવાય ની જેમ 3 યુનિટો આવશે દરેક પેપરની અંદર, એટલે કે દરેક પેપરનું વેઇટેજ, દરેક પેપરમાં રહેલા 3 યુનિટ અને દરેક યુનિટનું વેઇટેજ તમારા માટે સરખું હશે. 50 માર્કનું પેપર હશે તો લગભગ 17 અને 16 એ પ્રમાણે તમારું વેઇટેજ હશે. અને આવતા વખતે તમારે સેમ 5 ની એક્ઝામ છે તે ડિસ્ક્રિપ્ટિવ હશે. એટલે અત્યાર સુધીમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ હતું, એટલે તમારે 5 શોર્ટ ક્વેશ્ચન હતા અને પછી તમારે 5 માંથી 3 ક્વેશ્ચન લખવાના હતા. અત્યાર સુધીની આ મેથડ હતી, બરાબર. હવે ભવિષ્યમાં કઈ મેથડ આવે છે એ આપણે કહી શકીએ નહીં, પણ અત્યાર સુધીમાં આ રીતે હતું. એટલે કે તમારું ઓડ સેમિસ્ટર હોવા છતાં તમારે એમસીક્યુ પદ્ધતિ હતી નહીં, બરાબર છે. તો હવે મારે તમને પેપર 8 ભણાવવાનું છે, બરાબર. તો કે પેપર 8 ની અંદર પહેલો એકમ છે, એમાં પહેલું ચેપ્ટર આવશે ખુલ્લી પ્રણાલી ઉષ્માગતિશાસ્ત્ર. ખુલ્લી પ્રણાલી ઉષ્માગતિશાસ્ત્ર એકમ 1 અને ચેપ્ટર 1. ત્યાર પછી આવે છે એકમ 1 માં બીજું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એટલે એક યુનિટની અંદર તમારા 2 ચેપ્ટર આવેલા છે. ત્યાર પછી આવે છે એકમ 2, બરાબર છે. એકમ 2 ની અંદર પણ 2 ચેપ્ટર છે. તો એ એકમ 2 માં પહેલા ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રોડિક્સના મૂળભૂત સિદ્ધાંતો. ઇલેક્ટ્રોડિક્સના મૂળભૂત સિદ્ધાંતો. અને બીજું ચેપ્ટર છે એમાં વિદ્યુત રાસાયણિક કોષોનું વર્ગીકરણ અને ઉષ્માગતિશાસ્ત્ર. વિદ્યુત રાસાયણિક કોષોનું વર્ગીકરણ અને ઉષ્માગતિશાસ્ત્ર. એટલે એકમ 2 માં તમારી આગળ 2 ચેપ્ટર છે. ત્યાર પછી આવે છે એકમ 3, એમાં એક જ ચેપ્ટર છે ન્યુક્લિયર રસાયણશાસ્ત્ર, બરાબર. એટલે તમારે પેપર 8 ની અંદર તમારા 3 યુનિટ છે, એ 3 યુનિટના હેડિંગ મેં તમને કીધા. હવે આપણે જે ચાલુ કરવાનું છે પેપર 8, બરાબર લખી નાખજો, પેપર 8 ફિઝિકલ કેમેસ્ટ્રી. એટલે પેપર 8 એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ફિઝિકલ કેમેસ્ટ્રીની વાત ચાલે છે. બરાબર છે. હવે આપણે એકમ 2 ચાલુ કરવાનું છે ઇલેક્ટ્રોડિક્સના મૂળભૂત સિદ્ધાંતો. તો એમાં પહેલામાં પહેલું આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે કે ઇલેક્ટ્રોડિક્સ એટલે ઇલેક્ટ્રોડ અને એનાથી બનતા સેલ, સેલની રચના કઈ રીતથી થાય છે તે, બરાબર. ત્યાર પછી આવે છે કોષોનું વીજચાલક બળ ઈએમએફ અને તેનું માપન. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે પ્રમાણિત કોષ, બરાબર, પ્રમાણિત કોષ. ત્યાર પછી આવે છે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી કોષો. જે રીતે તમે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા ભણો છો એ રીતે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકારો. ત્યાર પછી આવે છે વિદ્યુત કોષો અને ચિહ્ન પ્રણાલી.
વિદ્યુત કોષોને આપણે કઈ રીતથી દર્શાવી શકાય અને એની પ્રણાલી નોન સમીકરણ બરાબર છે E equal to E0 minus nRT ln પ્રોડક્ટ છેદમાં નિપજ એ જે તમે 12માં ભણી ચૂકેલા છો EMF શોધવા માટેનું સમીકરણ નળ સમીકરણ એ તમારે જોવાનું છે ત્યાર પછી આવે છે વિદ્યુત રસાયણ શ્રેણી એ પણ તમે 12માં ભણી ચૂકેલા છો વિદ્યુત રાસાયણિક શ્રેણી એટલે કે તમારા વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ને ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે અને જે એક શ્રેણી બને છે એને આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણી કહીએ કે જેના આધારે તમે આપેલા કોષનો EMF શોધી શકો છો આપેલા કોષનો EMF શોધી શકો છો એના માટે તમે 12માં ભણી ગયેલા છો કે તમને વિદ્યુત રાસાયણિક શ્રેણી આપેલી હોય તો એ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેનું રિડક્શન થાય અને બીજા વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થાય અને એક કોષની રચના થાય છે એટલે કે એક કોષ બનાવવા માટે તમારે બે વિદ્યુત ધ્રુવની જરૂર પડે છે કે જેમાંથી એકનું ઓક્સિડેશન થતું હોય અને એકનું રિડક્શન થતું હોય એને આધારે તમે કોષનો EMF શોધી શકો છો ત્યાર પછી આવે છે એકાંકી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એકાંકી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ત્યાર પછી આવે છે દ્વિતીય સંદર્ભ વિદ્યુત ધ્રુવ કયો તો કે દ્વિતીય સંદર્ભ વિદ્યુત ધ્રુવ એની ચર્ચા કરવાની છે આટલું તમારું કન્ટેન્ટ છે ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત સિદ્ધાંતોમાં તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે કોષ એટલે શું આપણે વિદ્યુત વિભાજ્ય કોષ ડેનિયલ કોષ ટૂંકો કોષ બરાબર એ બધા કોષનું નામ તમે જાણેલું છે તો કે સૌથી પહેલા કોષ છે એ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો બનેલો હોય છે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો બનેલો હોય છે એટલે કે કોષ છે એમાં બે વિદ્યુત ધ્રુવ હોય અને એ તેના સંપર્કમાં વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય છે હવે તમને ખબર છે કે ધ્રુવ છે એટલે કે કોષ છે તો કોષનું કાર્ય શું છે તો કે કોષમાં રહેલા વિદ્યુત ધ્રુવ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે વિદ્યુત શક્તિ આપે છે અથવા કોષમાં વિદ્યુત શક્તિ પસાર કરતા રાસાયણિક ક્રિયા થાય છે બરાબર બરાબર છે એનો અર્થ એવો થાય કે કોષમાં થતી રાસાયણિક ક્રિયાને લીધે વિદ્યુત શક્તિ આપે છે અથવા તો આપણે એવું કહી શકીએ કે કોષમાં વિદ્યુત શક્તિ પસાર કરતા રાસાયણિક પ્રક્રિયા થાય છે ખ્યાલ આવે છે તમે એ પણ 12માં ભણી ચૂકેલા છો કે કોઈ પણ કોષમાં વિદ્યુત ધ્રુવનું કાર્ય શું હોય છે તો કે રાસાયણિક પ્રક્રિયાને લીધે વિદ્યુત શક્તિ ઉત્પન્ન થતી હોય અથવા તો વિદ્યુત શક્તિ આપતા એમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ કાર્ય કરવાનું કામ તમારા વિદ્યુત ધ્રુવ કરે છે બરાબર સંભળાય છે હવે હેલો યસ મેમ
સ્લાઇડ દેખાય છે? હવે લાઈટ આવી ગઈ છે. હા મેમ. હા. બરાબર છે. જો હવે તમારા સ્ક્રીન પર આવી ગયું હશે કે ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત સિદ્ધાંતો, એનો સિલેબસ જે હું તમને બોલી ગઈ છું હમણાં, તે તમારી સ્લાઇડ પર આવી ગઈ છે. બરાબર, લાઈટ આવી ગઈ એટલે હવે કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે. તો અહીંયા તમારો સિલેબસ લખેલો છે. પહેલું તો ઇન્ટ્રોડક્શન, પછી કોષનું વીજચાલક બળ અને તેનું માપન, પ્રમાણિત કોષ, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી કોષો, પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકારો, વિદ્યુત કોષ અને ચિહ્ન પ્રણાલી, નંદ સમીકરણ, વિદ્યુત રાસાયણિક શ્રેણી, એકાંકી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, દ્વિતીય સંદર્ભ વિદ્યુત ધ્રુવ. બરાબર, આટલી વસ્તુ તમારે ભણવાની છે. તો હવે આગળ જોઈએ આપણે કે અહીંયા જો મેં તમને બતાવેલું કે કોષ છે, કોષનું કામ શું છે? તો કે કોષ એ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો બનેલો હોય છે કે જે કોષમાં થતી રાસાયણિક ક્રિયાને લીધે વિદ્યુત શક્તિ આપે છે અથવા કોષમાં વિદ્યુત શક્તિ પસાર કરતા રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે કે હવે તમને ખબર છે કે એક વિદ્યુત ધ્રુવ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને તેને એનોડ કહે છે. બીજા વિદ્યુત ધ્રુવ આગળ રિડક્શન પ્રક્રિયા થાય છે કે જેને આપણે કેથોડ કહે છે. હવે એક આપણને ઉદાહરણ આપેલું છે કે ડેનિયલ કોષમાં ઝીંક વિદ્યુત ધ્રુવને એનોડ અને કોપર વિદ્યુત ધ્રુવને કેથોડ કહે છે. એ તમે હમણાં ભણશો અને તમે કદાચ ભણેલા હશો 12માં કે ડેનિયલ કોષ છે એ ઝીંક વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કામ કરે અને કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ કહે છે. હવે તમને ખબર છે કે કોષોથી કોષને જોડવાથી બેટરી બને છે. એટલે કે બે અથવા વધુ કોષોને શ્રેણીમાં અથવા તો સમાંતર ગોઠવવાથી બેટરી બને છે. એટલે કે તમે આપણે પેન્સિલ સેલ જોયા હશે અથવા તો તમે ટોર્ચની અંદર એટલે કે બેટરીની અંદર તમે જુઓ મોટા કોષ આવે કે જેનો વોલ્ટેજ 2 વોલ્ટનો હોય. તમે એવા 3 કોષને એટલે કે સેલને તમે શ્રેણીમાં જોડો તો 6 વોલ્ટ ધરાવતી બેટરી બને છે. બરાબર, આ છે તમારા કોષની રચના. હવે કોષનું કાર્ય શું છે? તો કે વિદ્યુત રાસાયણિક કોષો છે એ 2 કાર્ય કરવા વપરાય છે. પહેલું, રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા. હવે એ પણ તમે 12માં ભણી ગયેલા છો કે લેડ સંગ્રાહક બેટરી અને સૂકો કોષ. બરાબર, સૂકો કોષ એટલે તમે આ પેન્સિલ સેલ, તમે જે નાનો આપણે ઘડિયાળમાં નાખીએ છીએ એ કોષ અથવા તો બેટરીમાં વાપરીએ તે સૂકો કોષ, લેડ સંગ્રાહક બેટરી, કે એમાં રાસાયણિક શક્તિનો વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. ઇન શોર્ટ, તમે રાસાયણિક શક્તિ એટલે શું થાય? તમારે કેમિકલ રસાયણો તમારા કોષમાં ભરેલા હોય અને એમાંથી તમારા વિદ્યુત ઉત્પન્ન થતું હોય તો એવા કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ. બરાબર, એટલે કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય. અને બીજા પ્રકારના કોષ છે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. એટલે તમે વિદ્યુત પ્રવાહ કોષને આપો છો. બરાબર, એવા કોષમાં આપણે ઉદાહરણ જોઈએ તો સંગ્રાહક બેટરીના ચાર્જિંગ, સંગ્રાહક બેટરી હોય એનું ચાર્જ કરીએ અથવા તો કોપર ના વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં વિદ્યુત શક્તિ રાસાયણિક ક્રિયામાં વપરાય છે. એ પણ તમે 12માં જોઈ ગયેલા છો
કે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય એટલે કે તમારે અશુદ્ધ કોપર છે એમાંથી શુદ્ધ કોપર મેળવવું હોય તો બહારથી વિદ્યુત પ્રવાહ તમે કોષમાં પસાર કરો એટલે કે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય. ઇન શોર્ટ, તમારી આગળ બે કોષ હોય છે. એક તો રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય, એમાં આપણે જોવાનું છે ડેનિયલ કોષ, અને બીજું આવે છે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય. એ રીતે બે પ્રકારના કોષ બને છે. એક ગેલ્વેનિક કોષ કે જેમાં આપણે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરીએ છીએ. તો એ ડેનિયલ કોષનું ઉદાહરણ છે, ગેલ્વેનિક કોષનું ઉદાહરણ છે એ ડેનિયલ કોષ છે. એટલે હેડિંગ તમારું શું આવે? ગેલ્વેનિક કોષ, કે જેમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. એનું ઉદાહરણ છે આપણી આગળ ડેનિયલ કોષ. ત્યાર પછી આવે છે વિદ્યુત વિભાજ્ય કોષ, તો કે એમાં વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. પણ આપણે આજે ઈએમએફ આ ચેપ્ટરમાં તમારે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય તેવા ડેનિયલ કોષની માહિતી મેળવવાની છે. અને આ કોષને આધારે આપેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે શું, પ્રમાણિત પોટેન્શિયલ એટલે શું, કોષનો ઈએમએફ એટલે શું, એ બધી જ માહિતી મેળવવાની છે. એટલે બરાબર હું બોલું તે બરાબર સાંભળજો. કે અહીંયા તમને આકૃતિ આપેલી છે એ ડેનિયલ કોષની આકૃતિ આપેલી છે. તો આ તમારી ઝીંકની પટ્ટી છે, એને અહીંયા ઝીંક સલ્ફેટના દ્રાવણમાં મૂકેલી છે. આ તમારી કોપરની પટ્ટી છે, એને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકેલી છે. આ બંને દ્રાવણો વચ્ચે છિદ્રાળુ પડદો ડી મૂકેલો છે, અને આ બંને પટ્ટીને બહારથી જોડતા આ બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બતાવેલો છે ઝીંક થી કોપર તરફ. તો કે હવે આપણે જોઈએ તો કે ઝીંક અને ઝીંક +2 આ પટ્ટી આપણે મૂકેલી છે. ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટ એટલે કે ઝીંક +2 ના દ્રાવણમાં મૂકેલી છે. તો એનું નિરૂપણ કઈ રીતથી થાય? તો કે ઝીંક ઊભી લીટી ઝીંક +2, પછી આ કોપરની ધાતુ છે, કોપરની પટ્ટી છે, એને કોપર +2 માં મૂકેલું છે. તો કોપર ઊભી લીટી કોપર +2 કોષ રચે છે. બરાબર, આ રીતે બે વિદ્યુત ધ્રુવથી કોષનું નિરૂપણ થાય છે, વિદ્યુત ધ્રુવનું નિરૂપણ થાય છે. બરાબર, આ અર્ધકોષ બતાવે છે. એટલે કે ઝીંક અને ઝીંક +2 છે એ એક વિદ્યુત ધ્રુવ બતાવે છે, ને આ કોપર અને કોપર +2 છે એ બીજો વિદ્યુત ધ્રુવ બતાવે છે. ને આ બે વિદ્યુત ધ્રુવને જોડવાથી આપણને કોષનું નિરૂપણ કરીએ છીએ. તો બરાબર સાંભળી લો. હવે ગેલ્વેનિક કોષનું જાણીતું ઉદાહરણ આ ડેનિયલ કોષ છે. ઝીંક ધાતુની પટ્ટી ઝીંક +આયન ધરાવતા જલી દ્રાવણમાં, અને કોપર ધાતુની પટ્ટી કોપર +2 આયન ધરાવતા જલી દ્રાવણમાં મૂકેલી છે. બંને દ્રાવણોને છિદ્રાળુ પડદાથી અલગ કરેલો છે. હવે જે બે દ્રાવણો વચ્ચે વિદ્યુત સંપર્ક સ્થાપે છે એટલે કે બે અર્ધકોષ ઝીંક ઝીંક +2 કોપર કોપર +2 કોષ રચે છે, જેનું નિરૂપણ ઝીંક ઝીંક +2 બે ઊભી લીટી કોપર +2 ઊભી લીટી અને કોપર, આ છે તમારા કોષનું નિરૂપણ છે. ને બે ઊભી લીટી છે તે તમારે વધારાનો પોટેન્શિયલ ઉત્પન્ન થતો હોય છે, તે નાબૂદ કરવા માટે ઊભી લીટી બતાવેલી છે. હવે જો અહીંયા એક ઊભી લીટી એટલે ઝીંક અને ઝીંક +2 વચ્ચેની એક ઊભી લીટી શું બતાવે છે? તો કે એક ઊભી લીટી વિદ્યુત ધ્રુવ કલા અને દ્રાવણ કલા વચ્ચે સીમા દર્શાવે છે. એટલે કે આ તમારી સોલિડ સલ્ફેટ છે, ઘન કલા છે, અને આ છે પ્રવાહી કલા છે. એક ઊભી લીટી વિદ્યુત ધ્રુવ કલા એટલે કે આખો ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, ને આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે એની સંપર્ક સપાટી બતાવે છે. અને બે ઊભી લીટી એટલે કે આ બે ઊભી લીટી છે ને, આ તે પ્રવાહી સંગમ સ્થાને
ઉત્પન્ન થતો પોટેન્શિયલ છિદ્રાળુ પડદા અથવા ક્ષાર સેતુથી દૂર કરેલું છે એવું બતાવવામાં આવે છે. હવે તમે જુઓ તો કે ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર કરતા વધારે હોય છે, પણ હવે આપણને ખબર નથી કોનો વધારે છે કે કોનો ઓછો છે. તો એ આધાર કોના પર હોય છે? તો કે ઝીંક ધાતુ છે તે ઝીંક +2 ના ફોર્મમાં દ્રાવણમાં જાય છે, એટલે કે ઝીંકની પટ્ટી ઋણ વીજભાર વાળી બને છે ને ઝીંક +2 એટલે કે દ્રાવણ ધન વીજભાર વાળું બને છે. એક સ્ટેજ એવો આવે કે બંને સેચ્યુરેશનમાં આવી જાય, એટલે કે ઝીંક +2 છે એ પાછું ઝીંકના ફોર્મમાં આવવા માંડે છે. એટલે અહીંયા તમને રિવર્સિબલ પ્રોસેસ લખેલી છે, બરાબર. એક સ્ટેજ ઉપર એવો આવે કે આ રિવર્સિબલ પ્રક્રિયા બતાવે. એ જ રીતે કોપરમાં પણ તમને જોવા મળે. આ એક રિવર્સિબલ પ્રોસેસ આવે તેના આધારે તમારે નક્કી થાય કે આપેલા બંને વિદ્યુત ધ્રુવ માંથી કોનું ઓક્સિડેશન થશે ને કોનું રિડક્શન થશે. એ પાછું જે તે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સાપેક્ષ વૃત્તિ ઉપર આધાર રાખે છે, બરાબર. હવે આપણે જોઈ લઈએ અહીંયા. પ્રત્યેક વિદ્યુત ધ્રુવ એટલે કે અર્ધકોષ આગળ ધાતુના પરમાણુ ધાતુ આયન તરીકે દ્રાવણમાં જવાની વૃત્તિ ધરાવે છે. આથી ધાતુના ધન આયનો દ્રાવણમાં જાય છે અને ઇલેક્ટ્રોન ધાતુ ઉપર જમા થાય છે, અને પરિણામે ધાતુની પટ્ટી ઋણ વીજભાર વાળી બને છે અને દ્રાવણ ધન વીજભાર વાળી બને છે. મેં તમને કીધું ને કે ધાતુની પટ્ટી પર ઋણ વીજભાર બન્યો, દ્રાવણ તમારું ધન વીજભાર વાળું બને. એટલે કે દ્રાવણમાં રહેલા ધન આયનો દ્રાવણ છોડી ધાતુની પટ્ટી ઉપર પુનઃ જમા થવાની વૃત્તિ ધરાવે છે અને છેવટે સંતુલન સ્થપાય છે. ઝીંક +2 ઇલેક્ટ્રોન, બરાબર. એથી કોપર +2 ઇલેક્ટ્રોન. વિદ્યુત ધ્રુવની સપાટી ચોખ્ખો ધન અથવા ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે તો ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સાપેક્ષ વૃત્તિ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ બંને કિસ્સામાં ઘન અને પ્રવાહી કલાઓની સંપર્ક સપાટીઓ વિદ્યુત ભાર નીપજે છે. આમ ઘન અને પ્રવાહી કલાઓની સંપર્ક સપાટીએ સ્થિર વીજબળ અથવા તો પોટેન્શિયલ તફાવત બને છે. કઈ રીતથી બને છે? જો અહીંયા બતાવેલું છે. આ તમારી ઝીંક પટ્ટી છે, નેગેટિવ આયન બતાવેલા છે અહીંયા, એમ કે આખી પટ્ટી ઋણ વીજભાર વાળી છે. તમારું દ્રાવણ કેવું છે? ધન વીજભારિત છે. કેમ? તો કે ઝીંકનું ઝીંક +2 માં રૂપાંતર થાય છે. એટલે કે અહીંયા તમે જુઓ વિદ્યુતીય દ્વિપળ અથવા તો ચોક્કસ પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે કે જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ, બરાબર. આમ ઘન ધન અને પ્રવાહી કલાઓની સંપર્ક સપાટીએ સ્થિર વીજબળ અથવા તો પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે, બરાબર. આ લીટી બરાબર યાદ રાખજો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? ધન અને પ્રવાહી કલાઓની સંપર્ક સપાટીએ સ્થિર વીજબળ અથવા તો આપણે એવું કહીએ કે વિદ્યુતીય દ્વિપળ અથવા તો પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. હવે પ્રમાણિત પોટેન્શિયલ, તો કે જો આ વિદ્યુત ધ્રુવને દ્રાવણમાં રહેલા આયનોની સક્રિયતા એકમ હોય તો આ પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય, બરાબર છે. કે જેને આપણે E0 ઉપર નાનું 0 મૂકીએ છીએ, જે 12માં આવી ગયેલું છે પ્રમાણિત પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. કે જો તમારા દ્રાવણની સક્રિયતા આયનોની સક્રિયતા એકમ હોય ત્યારે જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મળે એને આપણે પ્રમાણિત પોટેન્શિયલ કહીએ છીએ. હવે તમે જુઓ એક પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન થઈ ગયો, પણ એ બંને વિદ્યુત ધ્રુવમાંથી કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે એ બંને વિદ્યુત ધ્રુવને સાપેક્ષ ઇલેક્ટ્રોન આપવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઉપર આધારિત છે.
હવે આપણે વાત કરીએ કે ડેનિયલ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો જુદા જુદા પોટેન્શિયલ ધરાવતા હોય અને તેમને ધાતુના વાહકતાર વડે બહારથી જોડવામાં આવે તો બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. કેમ? તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. ઝીંક ધાતુના પરમાણુઓ કોપર વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન આપી ઝીંક આયનોમાં રૂપાંતર થાય છે. કેમ? એટલે કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. બરાબર? તો અહીંયા ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન મળે છે. કોપર વિદ્યુત ધ્રુવના ઉપરના દ્રાવણમાં કોપર આયનો મેળવી ધાત્વિક કોપર એટલે કે ઇલેક્ટ્રોન નું આપણે વાત કરીએ ડેનિયલ કોષમાં તો કે અહીંયા આપણે તમે જુઓ તો કે ઝીંક ધાતુના પરમાણુઓ કોપર વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન આપી ઝીંક આયનોમાં રૂપાંતર થાય છે. એટલે કે ઝીંકનું ઓક્સિડેશન થશે, ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન અને કોપર વિદ્યુત ધ્રુવ એ ઇલેક્ટ્રોન મેળવી કોપર +2 નું રિડક્શન કરી એ કોપર ધાતુમાં જમા થાય છે. બરાબર? ઝીંક ધાતુના પરમાણુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર ધાતુના પરમાણુની વૃત્તિ કરતા વધારે હોય છે. આથી બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે અને તેના પરિણામે બાહ્ય પરિપથમાં ઝીંક વિદ્યુત ધ્રુવથી કોપર વિદ્યુત ધ્રુવ તરફ ઇલેક્ટ્રોન પ્રવાહ વહે છે. અથવા આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રવાહ ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલથી નીચા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ વહે છે. આ વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલના તફાવતને કોષનું વિદ્યુત ચાલક બળ ટૂંકમાં EMF કહે છે. એટલે કે EMF જોવા જાઓ તો એ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલ તફાવત હોય તેને આપણે કોષનો EMF કહે છે. એટલે કે ઇલેક્ટ્રોન છે ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ થી નીચા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ વહે છે જેને આપણે કોષનો પોટેન્શિયલ કહે છે. હવે જુઓ સામાન્ય રીતે આપણે એવું વિચારીએ ફિઝિક્સમાં એનોડ એટલે પોઝિટિવ ચાર્જ એટલે કે એનોડ બતાવે એટલે કે એનો પોઝિટિવ ચાર્જ હોય અને કેથોડ એટલે નેગેટિવ ચાર્જ હોય. પણ ડેનિયલ કોષની અંદર એનોડ એટલે નેગેટિવ ચાર્જ ધરાવશે, ઋણ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવશે અને કેથોડ એટલે પોઝિટિવ ચાર્જ ધરાવશે. કેમ થશે એ બરાબર સમજી લો. જો અહીંયા તમને આ ઝીંકની પટ્ટી છે, ઝીંક ઉપર ઓક્સિડેશન થાય છે. બરાબર સમજી લેજો કે ઝીંક ઉપર ઓક્સિડેશન થાય છે અને કોપર ઉપર રિડક્શન થાય છે. હવે જેની ઉપર ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહીએ છીએ અને જેની ઉપર રિડક્શન થાય એને કેથોડ કહીએ છીએ. આ ફિગરમાં તમે જુઓ કે ઝીંક એનોડ હોવા છતાં એની ઉપર ઋણ વીજભાર દર્શાવેલો છે અને અહીંયા કોપર કેથોડ હોવા છતાં એની ઉપર ધન વીજભાર દર્શાવેલો છે. કેમ? તો કે ઝીંક ઉપર ઓક્સિડેશન થાય એટલે કે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય, ઝીંક +2 આયન છે તે દ્રાવણમાં જાય એટલે કે ઝીંકની પટ્ટી છે તે ઋણ વીજભાર વાહી બને છે. કેમ? તો કે આયનો દ્રાવણમાં જાય એટલે ઋણ વીજભાર વાળી પટ્ટી ઝીંકની બને છે. એની ઉપર ઇલેક્ટ્રોન નું પ્રમાણ વધારે હોવાથી ઝીંકને આપણે ઋણ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. જ્યારે કોપરની પટ્ટી જુઓ તમે તો કોપર ઉપર એ ઇલેક્ટ્રોન લઈ લે છે, અહીંયાથી ઇલેક્ટ્રોન સ્વીકારી
કોપર +2 ને કોપરમાં કન્વર્ટ થાય છે. એટલે ઝીંકની સાપેક્ષમાં કોપર પર ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે. એટલે ઝીંકની સાપેક્ષમાં કોપર પર ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, માટે આપણે કોપરને ધન વિદ્યુત ધ્રુવ તરીકે દર્શાવીએ છીએ અને એનોડને ઋણ ધ્રુવ તરીકે દર્શાવીએ છીએ. હવે જોઈએ અહીંયા માંથી આપણે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, તો આ જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે. બરાબર. હવે એકચ્યુઅલી એનોડ આગળ ધાતુના ઓક્સિડેશનથી ધાતુના ધન આયનો નીપજે છે, જે દ્રાવણમાં જાય છે અને મુક્ત થયેલા ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં બીજા વિદ્યુત ધ્રુવ તરફ વહે છે. એનોડમાં બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જો આ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી ગેલ્વેનિક કોષના એનોડની ધ્રુવીયતા ઋણ હોય છે. આથી એનોડને ઋણ ધ્રુવ કહે છે. ડેનિયલ કોષમાં ઝીંક વિદ્યુત ધ્રુવ ઋણ ધ્રુવ છે. ક્લિયર થયું? ઝીંકનું ઓક્સિડેશન થાય છે, ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં જાય છે, એટલે ઝીંક વિદ્યુત ધ્રુવ ઉપર એટલે કે એનોડ ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે. હવે જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય તેને કેથોડ કહે છે. કેથોડ આગળ દ્રાવણમાં રહેલા ધાતુના ધન આયનો એનોડે મુક્ત કરેલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને તેમનું રિડક્શન થાય છે. આથી ધાતુના પરમાણુઓ કેથોડ પર જમા થાય છે અને કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વપરાતા હોવાથી એનોડની સાપેક્ષમાં કેથોડ ધન વીજભારીય હોય છે. આથી કેથોડને ધન ધ્રુવ કહે છે. તો આપણે એવું કહી શકીએ કે ડેનિયલ કોષમાં કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ છે, ધન ધ્રુવ છે. હવે રિયલમાં કેવી પ્રક્રિયા થાય છે એ આપણે જોઈએ. તો કે એનોડ અને કેથોડ આગળ આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. તો કે એનોડ આગળ ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે કે ઝીંકનું ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન, અને કેથોડ આગળ રિડક્શન કોપર +2 અને 2 ઇલેક્ટ્રોન અને કોપર. હવે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરીએ છીએ, પણ ઓક્સિડેશન શું એટલે તમને ખબર હોવી જોઈએ. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવા, અથવા તમે એવું કહી શકો કે તમારા જે ધાતુ છે એની સંયોજકતામાં વધારો કરવો. હવે જો અહીંયા તમને બતાવું સંયોજકતામાં વધારો એટલે શું? આ ઝીંક ઉપર જો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, જ્યારે અહીંયા તમે જુઓ ઝીંક પર +2 નો ચાર્જ આવે છે, એટલે કે આ રીતે સંયોજકતામાં વધારો થાય છે. ઝીંકની શરૂઆતની સંયોજકતા 0 છે અને અહીંયા ઝીંક +2 બને છે, એટલે કે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન એટલે સંયોજકતામાં વધારો અથવા તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા, અહીંયા ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય તે. અને હવે આપણે જોઈએ રિડક્શન. રિડક્શન એટલે શું? તો કે સંયોજકતામાં ઘટાડો. આ +2 સંયોજકતા છે કોપરની, તો અહીંયા કેટલી સંયોજકતા છે? 0 છે, એટલે એની સંયોજકતામાં ઘટાડો થયો, એટલે અહીંયા આપણે કહી શકીએ કે રિડક્શન થયું કહેવાય. અને અહીંયા તમે જુઓ ઇલેક્ટ્રોન તમારા રિએક્ટન્ટ બાજુ છે, એટલે કે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે, તો પણ તમે કહી શકો કે રિડક્શન થાય છે. એટલે એનોડ આગળ ઓક્સિડેશન થાય છે, ઝીંકનું ઝીંક +2 માં કન્વર્ઝન થાય છે, કેથોડ આગળ કોપર +2 નું 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં રિડક્શન થાય છે. એટલે કે બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરતા કોષ પ્રક્રિયા મળે છે, જે નીચે પ્રમાણે છે. કોષ પ્રક્રિયા
ઝીંક પ્લસ ઝીંક નું ઝીંક +2 માં કન્વર્ઝન થાય છે, એટલે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરેલો છે. એટલે આ તમારો સરવાળો કરો તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન તમારા કેન્સલ થઈ જાય, અને આ બંનેનો સરવાળો કરો એટલે કે ઝીંક પ્લસ કોપર +2, ઝીંક +2 અને કોપર ધાતુ મળે છે. એટલે આ તમારી કોષ પ્રક્રિયા થઈ. બરાબર. એટલે અત્યાર સુધી આપણે શું શું જોયું? તો કે પહેલામાં પહેલો તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, ઘન અને પ્રવાહી સપાટી એટલે કે વિદ્યુત ધ્રુવની સપાટી અને પ્રવાહી સપાટી વચ્ચે એક ચોક્કસ પ્રકારનો વિદ્યુતીય દ્વિપળ ઉત્પન્ન થાય છે, જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. જો એ પ્રક્રિયા એકમ સક્રિયતા ધરાવતા દ્રાવણમાં થતી હોય તો જે પોટેન્શિયલ મળે એને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. પછી આપણે એ પણ જોયું કે કોષનો ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, તો કે હંમેશા ઇલેક્ટ્રોન છે ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ થી નીચા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ વહે છે, એને પરિણામે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય છે, કે જેને આપણે વિદ્યુત ચાલક બળ અથવા તો આપણે ઈએમએફ કહીએ છીએ. એ પછી આપણે જોયું કે એનોડ ઉપર ઋણ વીજભાર ધરાવે છે અને કેથોડ ઉપર ધન વીજભાર ધરાવે છે. એ વીજભારિતા ઇલેક્ટ્રોનની સાપેક્ષ પ્રમાણ બતાવે છે. એનોડ ઉપર ઇલેક્ટ્રોનનું સાપેક્ષ પ્રમાણ કેથોડની સાપેક્ષમાં વધારે છે, માટે એ નેગેટિવ ચાર્જ ધરાવે, અને કેથોડ ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું છે, માટે એ ધન ધ્રુવ તરીકે વર્તે છે. હવે ઓલ ઓવર પ્રક્રિયાનો કોષનો ઈએમએફ એટલે કે ઝીંક ધાતુની પટ્ટી અને કોપર ધાતુની પટ્ટી ધાતુના વાહક તરીકે તાર વડે વોલ્ટેજ માપક સાથે જોડવામાં આવે છે. તો ગેલ્વેનિક કોષનો ઈએમએફ આપણે આ પ્રમાણે માપી શકીએ કે ઈ સેલ બરાબર ઈએલ ઓક્સિડેશન પ્લસ ઈઆર રિડક્શન અથવા ઈએલ ઓક્સિડેશન માઇનસ ઈઆર ઓક્સિડેશન અથવા ઈઆર રિડક્શન માઇનસ ઈએલ રિડક્શન. હવે એ વાત બરાબર સમજી લો. એલ એટલે લેફ્ટ સાઈડ રહેલો વિદ્યુત ધ્રુવ, આર એટલે રાઈટ એટલે કે જમણી બાજુ રહેલો વિદ્યુત ધ્રુવ. કોષના નિરૂપણની આપણે વાત કરીએ. હવે અહીંયા આપણે જોઈએ આને કે આ છે આ જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ એટલે કોષનું નિરૂપણ કરવા માટે, અને આ ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ. ડાબી બાજુના વિદ્યુત ધ્રુવને આપણે ઈએલ કહીએ અને જમણી બાજુનો જે વિદ્યુત ધ્રુવ હોય એને ઈઆર કહીએ. હવે તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલની કિંમત સરખી હોય છે, માત્ર તફાવત એની નિશાનીનો હોય છે. એકમાં ધન હોય તો બીજામાં નેગેટિવ વોલ્ટેજ બતાવે છે. એટલે જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તે જ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ તેટલો જ હોય, પણ એની સાઇન ઉલટી હોય. એટલે અહીંયા તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું, ઈ સેલ બરાબર ઈ આર રિડક્શન માઇનસ ઈએલ રિડક્શન. કેમ કે તમને જે ઈએમએફ સિરીઝ આપેલી છે એટલે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની જે સિરીઝ આપેલી છે એમાં રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. ઉપરાંત જેમ ઓર્ગેનિકમાં આયુપીએસસી નોમેનક્લેચર આવે છે તેમ અહીંયા પણ એક નામકરણ આપેલું છે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ એટલે તમારે રિડક્શન પોટેન્શિયલ એવું સમજવાનું. માટે ઈઆર રિડક્શન માઇનસ ઈએલ રિડક્શન એક સૂત્ર યાદ રાખશો તો પણ તમારા દાખલા થઈ જશે. કોઈ પણ એક સૂત્રને પકડી રાખવાનું. બરાબર. અહીં સુધી આપણે જોઈએ. હવે એક મિનિટ એક સ્ટાન્ડર્ડ નું બતાવી દઈએ કેમ કે પછી આગલા લેક્ચરમાં વાર ના લાગે. જો આ જ વસ્તુ છે પ્રમાણિત સ્થિતિમાં હોય તમારા દ્રાવણો તો આ રીતે તમારો સ્ટાન્ડર્ડ સેલ લખીએ છીએ પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ.
બરાબર E0 રિડક્શન માઇનસ E0 L રિડક્શન, એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, એટલે E0 શેલ એટલે કોષનો E0 શેલ બરાબર કોષનો પ્રમાણિત EMF, E0 R એટલે રિડક્શન, જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, E0 L રિડક્શન એટલે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બરાબર, એટલે તમારો એક ટોપિક અહીંયા પૂરો થાય છે. ખૂબ જ અગત્યનો છે. કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, પોટેન્શિયલ એટલે શું, EMF એટલે શું. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. પહેલામાં પહેલી બુક્સ લઈ લેજો. બરાબર, એટલે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ.